આસુ હું છે ને તને આજે દિનકરદાસ શેઠની વાર્તા કરીશ. ઓકે? એ છે ને 84 વૈષ્ણવમાંના એક વૈષ્ણવ હતા. જે મહાપ્રભુજીના 84 વૈષ્ણવ છે ને એમાંના એક વૈષ્ણવ હતા. એ છે ને એના ઘરે ઠાકોરજીની સેવા કરતા. પણ એને છે ને જ્યાં મહાપ્રભુજીની કથા વાંચતા હોય ને તો એને મહાપ્રભુજીના વચનામૃત સાંભળવાની બહુ જ તીવ્ર ઈચ્છા. ગમે ત્યાં મહાપ્રભુજી કથા કરતા હોય ને તો ત્યાં પહોંચી જાય ગમે ત્યારે. તો એક દિવસ છે ને ઠાકોરજીની સામગ્રી સિદ્ધ કરતા હતા, એટલે સામગ્રી બનાવતા હતા. તો એને લોટ બાંધ્યો, પછી અંગારખી બનાવી હતી એને, તો દેતવા જલાવી રાખ્યા, બરાબર. તો એવામાં છે ને મહાપ્રભુજીના એક જલગરિયા આવ્યા આમની ઘરે, દિનકરદાસની ઘરે પાણી ભરવા. જલગરિયા એટલે શું? જે ઠાકોરજીની સેવા માટે જે જલ વપરાતું હોય ને પાણી, એ કોઈકના કૂવેથી કેમ ભરવાનું હોય. તો મહાપ્રભુજીના સાથે જલગરિયા હતા ને એ દિનકરદાસ શેઠની ઘરે પાણી ભરવા આવ્યા. તો દિનકરદાસ શેઠે કીધું એને કે મહાપ્રભુજી ક્યારે કથા સ્ટાર્ટ કરવાના છે એમ. તો કે તો હમણાં જ સ્ટાર્ટ કરવાના છે. તો દિનકરદાસને તો એવી ઉતાવળ જામી ને કે કાચું જે ઓલી સ્વીટ બનાવવાના હતા ને ઠાકોરજીને ધરવાની, એમાં લોટ ને ખાંડ ને કાચું જેમને ઠાકોરજીને ધરાઈ દીધું અને પોતે કાચાનો પ્રસાદ લઈને સીધા દોડીને એ તો કથામાં વહી ગયા મહાપ્રભુજીની. તો જો જલગરિયો હતો ને એ બધું જોતો હતો. તો એને છે ને મહાપ્રભુજીને કહી દીધું, એ કે મહાપ્રભુજી આ દિનકરદાસ શેઠ છે ને ભગવાનને કાચી સામગ્રી ખવડાવીને આવતો રહ્યો. તો મહાપ્રભુજી એને પૂછ્યું કે દિનકરદાસ શેઠ તમે આવું કેમ કર્યું? તમે કેમ ઠાકોરજીને કાચી અંગારખી ખવડાવી દીધી? તો કે તમારી કથા ચાલુ થઈ જવાની હતી, મને ઓલા જલગરિયાએ કીધું કે મહાપ્રભુજી તો હમણાં કથા સ્ટાર્ટ કરે જ છે, તો મારે તમારી કથા સાંભળવી હતી. તો બધી સામગ્રી આખું બધું બનાવવામાં રહું તો કેટલું લેટ થઈ જાય, તો તમારી કથામાં મને મિસ થઈ જાય, મતલબ કથા સાંભળવામાં હું લેટ થઈ જાઉં, એટલે હું ઠાકોરજીને કાચી જ અંગારખી ધરીને આવતો રહ્યો. તો મહાપ્રભુજી એને ખીજાણા કે કથા સાંભળવા આવીએ તો કથામાં શું હોય? ભગવાનના જ ગુણગાન ગાતા હોય ને. તો ભગવાનના ગુણગાન સાંભળવા માટે તમે ભગવાનની સેવા ખોટી, ભગવાનની ઉપેક્ષા કરીને આવો એ સાચી વસ્તુ નથી. દિનકરદાસને ખીજાણા કે આવી રીતના કથા સાંભળવા આવવું હોય તો એવું કાંઈ ભગવાનને કાચું ધરીને આવતું રહેવાય, તમને દોષ પડે ભગવાનને એવું ખવડાવો તો એમ. તો દિનકરદાસ કે હું તો આવું બધું કરતો રહું તો હું કથા ક્યારે શ્રવણ કરું? હું તમારા વચનામત ક્યારે સાંભળું? બધા કામમાંથી તો ફ્રી જ ના પડું, તો હું શું કરું? તો મહાપ્રભુજીએ ત્યારે એને એવું પ્રોમિસ કર્યું કે જ્યાં સુધી તમે આવશો નહીં ને ત્યાં સુધી હું કથાની પોથી ખોલીશ નહીં, ભાગવતની પોથી ખોલીશ નહીં. તમે આવશો ને પછી જ આપણે કથા સ્ટાર્ટ કરશું, એટલે તમારે નિરાતે સેવા કરીને આવવાનું. પછી ત્યારથી એ ભગવાનની ફટાફટ બધી વ્યવસ્થિત સેવા કરી મહાપ્રભુજીને ત્યાં આવે ને પછી જ મહાપ્રભુજી સપ્તાહ ચાલુ કરતા, કથા ચાલુ કરતા. એટલે મહાપ્રભુજી એમ કહેતા કે આજથી તમે અમારી કથાના શ્રોતા છો, તમારા વગર કથા ચાલુ થશે નહીં. દિનકરદાસ શેઠ આવા કૃપાપાત્ર ભગવદીય હતા. ઓકે? બોલ જય શ્રી કૃષ્ણ, બોલ શ્રી ગિરિરાજ ધરન કી જય, વલ્લભાધીશ કી જય.